વેરાવળ નગરપાલિકાની માલિકીની 525 જેટલી દુકાનોના ભાડુઆતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। વેરાવળ શહેરના પાટણ દરવાજા, રામ ભરોસા ચોક, ત્રિકોણિયા બિલ્ડિંગ તેમજ મોટી શાક માર્કેટ, રેલવે સ્ટેશન સામે તેમજ લાઇબ્રેરી સામે, લાઇબ્રેરી કમ્પાઉન્ડ, નગરપાલિકા કચેરી બિલ્ડિંગ સહિતની આશરે 525 જેટલા નગરપાલિકાના માલિકીની દુકાનના ભાડુઆતોને એકાએક ભાડામાં વધારો કરી દેતા અને તેની કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર ભાડું વધારવાના બિલ આપતા આજે તમામ ભાડુઆતો પૈકી એક પ્રતિનિધિત્વ મંડળ બહોળી સંખ્યામાં ભાડા ચીઠી વખતે કોઈ પણ જાતના ભાડા વધારવાની શરત ન હોવા છતાં આશરે 200 ગણું ભાડું વધારવાના બિલ મળતા પોતાની વાંધા અરજી અને સંયુક્ત આવેદન સાથે નગરપાલિકા ચીફ ઓફિસર પારસ મકવાણાને મળવા વેપારી મુકેશભાઈ ચુલેરા સહિત વેપારી આગેવાનો પહોંચ્યા હતા। ભાડુઆતોની રજૂઆતો લેખિતમાં વાંધા અરજી કરી, જેમાં જણાવેલ હતી કે ભાડા ચીઠીમાં કોઈ પણ જાતની શરત ના હોવા છતાં અમને ભાડા વધારાના બિલ આપવામાં આવ્યા છે, જેનાથી અમારે પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે। હાલ વેરાવળમાં ધંધાકીય પરિસ્થિતિ નાજુક હોય, રોજગારીની સ્થિતિ કફોડી થતી હોય ત્યારે અમને જૂના ભાડા જ મુજબના બિલ આપવા, અન્યથા અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી નામદાર કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ ના પડે તેની નોંધ લેશે તેવું પણ એક સુરે ઉચ્ચારવામાં આવ્યું હતું। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું મુકેશ ચોલેરા ને વેરાવળ નગરપાલિકા શોપિંગ સેન્ટર ની અંદર આવેલી ઓછામાં ઓછી 500 દુકાન ઉપર ના અમે ગ્રાહકો છે અને આ બધા વેપારી અમે એટલા માટે રજૂઆત કરવા આવ્યા છે। અમને જાણવા મુજબ કે નગરપાલિકાની અંદર ન ધાર્યા એવો અણધારો ભાડામાં વધારો કર્યો છે। ઓછામાં ઓછા 250% એટલે 1000 રૂપિયાની ઉપરના સાઈઝમાં ભાડો વધારો કર્યો। અમે લેખિતમાં માંગવા છતાં અમને લેખિતમાં જાણ કરી નથી, પણ અમારા સૂત્રો મુજબ અમે જે ભાડા વધારા માટેની બાકીના જે ભાડું ભરવા માટે મોકલેલા ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે આ ભાડો વધારો મંજૂર થઈ ગયેલું છે, ત્યારે એ ભાડો વધારો ભરો તો તમારું ભાડું સ્વીકારવામાં આવશે। એનો અમે સખત વિરોધ કરી ભાડા વધારાનો જોગવાઈમાં કોઈ જાતની કાયદાકીય જોગવાઈમાં અમારા જે લખાણ છે એમાં કોઈ જાતની ભાડું વધારવાની નગરપાલિકાને સત્તા નથી, તોય છતાં આ લોકો જે ભાડું વધાર્યું છે એ 1000 રૂપિયા ઉપરના અંદાજે ભાડું વધાર્યું। તો આ બાબતમાં અમે ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, સેક્રેટરી સાહેબ, ચેરમેન સાહેબને રૂબરૂ રજૂઆત ગઈકાલે કરીને આજે કરવા આવ્યા છે। આ માટે અમારો સખતમાં સખત વિરોધ છે અને વિરોધ દર્શાવીએ એવી અમારે આમાં માટે યોગ્ય કરે એવી અમારી માંગણી છે। અગાઉ કેટલું ભાડું હતું ને અત્યારે કેટલું ભાડું છે? અગાઉ 65 રૂપિયા, 63 રૂપિયા, 125 રૂપિયા, 300 રૂપિયા। અત્યારે કયા કયા વિસ્તારમાં કેટલી દુકાનો છે? અત્યારે ગાંધી ચોક વિસ્તારમાં 80 દુકાન છે, રેલવે સ્ટેશનમાં 75 છે, સટ્ટા બજારમાં નહીં, લાઇબ્રેરી શોપિંગ સેન્ટરમાં 40 દુકાન છે, બંદર રોડ ઉપર 35 દુકાન છે, જૂની માર્કેટની પાસે 30 દુકાન છે। ટોટલ કેટલી? ટોટલ 500 ઉપર દુકાનો છે। તો આ 500 દુકાનોને અત્યારે કોઈ જાતના ધંધા ન હોવાથી ને વેપારી ઉપર એક માનસિક ત્રાસ ગુજારવા લાયક ભાડું વધારો કર્યો છે। તો આ ભાડાને અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ। એક તો ધંધા રોજગાર હોય નહીં, આના માટે અમે યોગ્ય કરવા વિનંતી કરી છે। નગરપાલિકા તેનો નિર્ણય નહીં બદલાય તો આગામી દિવસોમાં આપ શું પગલાં લેશો? અમે કાયદાકીય જોગવાઈ મુજબ અને ગાંધીજી જે માર્ગે અમે જશું।